નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15 માં એક અગત્યનો બીજો ટોપિક જેમાં બે બેઝિક ટોપિક જે છે સંપાતપણાનો સિદ્ધાંત એટલે કે તરંગોનું સંપાતીકરણ અને તરંગનું પરાવર્તન, આ બે ટોપિકનો અભ્યાસ કરવાના છીએ. અત્યાર સુધીની આપણી ચર્ચામાં આપણે તરંગના પ્રકારો, તરંગનું વર્ગીકરણ એટલે કે લંબગત, સંગત, યાંત્રિક અને બિનયાંત્રિક, એ બધું આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ પ્રગામી તરંગો કોને કહેવાય અને પ્રગામી તરંગનું તરંગ સમીકરણ કેવું હોય એ અને એને લગતા જેટલા દાખલાઓ અને ઉદાહરણો ટેક્સ્ટબુકમાં આપેલા છે એનો આપણે 1 by 1 સ્ટડી કર્યો. નેક્સ્ટ પાર્ટ જે છે આ ચેપ્ટરનો એ પાર્ટમાં મુખ્ય ટોપિક જે છે એ છે સ્થિત તરંગો. પ્રગામી તરંગો, જેમ આપણે નામ ઉપરથી જ કહ્યું હતું એમ, પ્રગામી એટલે માધ્યમમાં સતત આગળ ને આગળ વધતા તરંગો, જ્યારે સ્થિત તરંગો એ પણ એના નામ ઉપરથી જ તે જે સ્થિત હોય કોઈ એક જગ્યા પર એવા તરંગોને આપણે સ્થિત તરંગો કહીશું. તો એના બેઝિક ટોપિક સ્થિત તરંગો ભણતા પહેલાનો જે છે એ છે તરંગોનું સંપાતીકરણ અને તરંગોનું પરાવર્તન. એ બંનેનો આપણે આજે અભ્યાસ કરી આવતા પ્રકરણમાં સ્થિત તરંગો વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો આજના આપણા ટોપિકનું ટાઇટલ આપો, તરંગોનું સંપાતીકરણ. તરંગોનું સંપાતીકરણ, સુપરપોઝિશન ઓફ વેવ્સ. આ જે છે એને આપણે કહીએ છીએ સુપરપોઝિશન ઓફ વેવ્સ. તો સૌ પ્રથમ એમાં આપણે લખીશું સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત. તમે પણ મારી સાથે સાથે આ સિદ્ધાંત જે છે એ લખતા જજો. સંપાતપણાનો સિદ્ધાંત કંઈક આવો છે: જ્યારે માધ્યમનો કોઈ કણ એક સાથે બે કે બેથી વધારે તરંગોની અસર હેઠળ આવે. બે કે બેથી વધારે તરંગોની અસર હેઠળ આવે એને આપણે બીજી રીતે એમ કહી શકીએ, અર્થાત કોઈ કણ પર એક સાથે બે કે બેથી વધારે તરંગો સંપાત થાય. આ એકનું એક જ છે. અમુક બુકમાં આમ લખ્યું હોય છે, અમુક બુકમાં મેં ઉપર જેમ લખ્યું એમ લખ્યું હોય છે. એટલે જ્યારે માધ્યમનો કોઈ કણ એક સાથે એક જ સમયે બે કે બેથી વધારે તરંગોની અસર હેઠળ આવે ત્યારે તે કણનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે મળતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. આ વિધાનને તરંગોનો સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. તો આ સંપાતપણાના સિદ્ધાંતની સમજૂતી હતી, અથવા તો એની વ્યાખ્યા કયો, સિદ્ધાંતનું સ્ટેટમેન્ટ કયો તો પણ ચાલે.
હવે આપણે આને સમજીએ કે એકચ્યુઅલી સંપાતપણાનો સિદ્ધાંત જે છે એ શું કહેવા માંગે છે. તો ધારો કે આ માધ્યમનો કોઈ એક કણ છે. આ જે છે એ માધ્યમનો કોઈ એક કણ પી છે અને હું પી નામ આપું. આ તરંગ પર ધારો કે કોઈ એક તરંગ આ દિશામાં આવી આના પર સંપાત થયું, આને આપણે તરંગ નંબર 1 કહીએ. તરંગ 1 જે છે એ આવી રીતે સંપાત થયું અને એ જ સમયે બીજી કોઈ દિશામાંથી આવતું બીજું તરંગ જે છે એ પણ એ જ સાથે એ જ સમયે સંપાત થયું. તો આ જે છે આને આપણે કહીએ તરંગ નંબર 2. તો શું થશે જુઓ, આપણે તરંગ પ્રસરણમાં કેવું જોયું હતું, પહેલો જ લેક્ચર એમાં પહેલો જ ટોપિક યાદ કરો કે આપણે જે ડિસ્ટર્બન્સ ક્રિએટ કર્યું હતું, જે વિક્ષોભ ઉત્પન્ન કર્યો હતો માધ્યમમાં, એ વિક્ષોભ જે તે કણ સુધી પહોંચે ત્યારે એ કણનું સ્થાનાંતર થાય y દિશામાં અને એ સ્થાનાંતરને આપણે કહીએ છીએ a sin ઓમેગા t જેટલું. હવે ધારો કે તરંગ 1 જે છે, તરંગ 1 ના લીધે તરંગ 1 ના લીધે p નું સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં 5 સેન્ટીમીટર જેટલું છે. ઉર્ધ્વ દિશામાં 5 સેન્ટીમીટર જેટલું છે અને તરંગ 2 આના લીધે કણનું સ્થાનાંતર અધો દિશામાં 3 સેન્ટીમીટર જેટલું છે. 3 સેન્ટીમીટર જેટલું છે. હવે એનો મતલબ શું થયો તો જુઓ, ધારો કે આને આપણે એક લાઈન અહીંયાથી પાડી દીધી, તો નીચેનું જે છે એને આપણે અધો દિશા કહીએ છીએ. આ જે નીચેનો ભાગ છે, આ જે નીચેનો ભાગ છે એને આપણે અધો દિશા કહીએ છીએ. અહીંથી નીચે આ અધો દિશા અને અહીંથી ઉપર એને આપણે ઉર્ધ્વ દિશા કહીએ. તો આનો મતલબ એવો થયો કે જો ધારો કે તરંગ 2 છે જ નહીં અને તરંગ 1 સંપાત થતું પી બિંદુએ પહોંચે એટલે પી બિંદુનું ઉર્ધ્વ દિશામાં સ્થાનાંતર 5 સેન્ટીમીટર જેટલું થાય. ઉર્ધ્વ દિશામાં સ્થાનાંતર 5 સેન્ટીમીટર જેટલું થાય. અને જો તરંગ 1 ગેરહાજર હોય, ફક્ત તરંગ 2 જ આના પર આપાત થાય, તો એનું અધો દિશામાં 3 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર થાય. તો એનું અધો દિશામાં એટલે કે નીચે તરફ 3 સેન્ટીમીટર સ્થાનાંતર થાય. તો ઇન્ડિવિડ્યુઅલ હોય તો આપણે પહેલા ટોપિકમાં ભણી ગયા કે જેવો એ વિક્ષોભ એક કણ પાસે પહોંચે એટલે એનું સ્થાનાંતર થાય. મહત્તમ કેટલું થાય એના કંપ વિસ્તાર એ જેટલું ઉપર કે નીચે તરફ. તો તરંગ 1 અને તરંગ 2 બંનેના સ્વતંત્ર સ્થાનાંતરો જુદા જુદા છે. એકનું ઉર્ધ્વમાં 5, બીજાનું અધોમાં 3 સેન્ટીમીટર. તો બંને તરંગો એક જ સાથે એક જ સમયે પી બિંદુ પર આપાત થાય તો પી બિંદુ કોને અનુસરશે? એ તરંગ 1 ને અનુસરે કે તરંગ 2 ના લીધે ઉદ્ભવતા સ્થાનાંતરને અનુસરે? તો એનો જવાબ આ સંપાતપણાના સિદ્ધાંતમાં છુપાયેલો છે. તો હવે આપણે જોઈએ શું કહેવા માંગે છે સંપાતપણાનો સિદ્ધાંત. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ જ્યારે માધ્યમનો કણ એક સાથે 2 કે 2 થી વધારે, અહીંયા આગળ આપણે 2 જ લીધા છે, 1 અને 2, 2 થી વધારે હોય તોય વાંધો નથી, તરંગોની અસર હેઠળ આવે એટલે કે કોઈ પણ એક સાથે કોઈ કણ પર, એવું એકચ્યુઅલી આવશે, કોઈ કણ પર એક સાથે 2 કે 2 થી વધારે તરંગો સંપાત થાય ત્યારે તે કણનું પરિણામી સ્થાનાંતર કેટલું હોય? તો કે દરેક તરંગ વડે મળતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. દરેકના સ્વતંત્ર સદિશ સરવાળા જેટલું. એટલે આના કારણે ઉર્ધ્વ દિશા જે છે એને આપણે ધારો કે ધન કહીએ અને અધો દિશા છે એને ઋણ કહીએ, તો તરંગ 2 ના લીધે મળતું સ્થાનાંતર y1 તરંગ 2 નું છે એને આપણે y2 કહીએ
એ સ્થાનાંતરને આપણે y2 કહીએ તો એ y2 જે છે એ થશે માઇનસ, કેમ કે જો અધો દિશામાં છે અને 3 સેન્ટીમીટર, અને આના કારણે થતું સ્થાનાંતર 5 છે એને આપણે y1 કહીએ તો એ y1 થશે પ્લસ 5 સેન્ટીમીટર, પ્લસ 5 સેન્ટીમીટર. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ, સંપાતપણાના સિદ્ધાંત મુજબ કણ P નું પરિણામી અથવા તો કુલ સ્થાનાંતર y હોય તો y બરાબર y1 પ્લસ y2 બરાબર, કેમ કે બેના સરવાળા જેટલું, y1 જે છે એ પ્લસ 5 સેન્ટીમીટર છે જેમ આપણે જોયું એમ, કેમ કે ઉર્ધ્વ દિશામાં છે, વત્તા બીજું -3 સેન્ટીમીટર. માઇનસ શું કામ લીધું ભાઈ? કેમ કે એ અધો દિશામાં છે એટલા માટે. તો 5 ઓછા 3 બરાબર +2 સેન્ટીમીટર. એટલે આનો મતલબ એમ થાય આમ P નું પરિણામી સ્થાનાંતર એ જો અહીંયા +2, પ્લસ શું સૂચવે છે? પ્લસ જે છે એ શું સૂચવે છે કે એ સ્થાનાંતર ક્યાં થયું? ઉર્ધ્વ દિશામાં. એટલે આપણે લખવું જોઈએ આમ, પરિણામી સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં 2 સેન્ટીમીટર જેટલું, ઉર્ધ્વ દિશામાં 2 સેન્ટીમીટર જેટલું થાય છે, 2 સેન્ટીમીટર જેટલું થાય છે. એટલે આ આપણો સમજૂતી થઈ. પરિણામી સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં શું કામ? પ્લસ આવ્યું એટલે, અને 2 સેન્ટીમીટર એ એનું મૂલ્ય થયું. તો ફરીથી સમજી લો કે જ્યારે માધ્યમના કોઈ કણ પર એક સાથે એક જ સમયે 2 અથવા 2 થી વધારે તરંગો સંપાત થાય ત્યારે તેનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે મળતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. ધન હોય તો ધન સ્થાનાંતર લેવાનું, ઋણ હોય તો ઋણ લેવાનું, અને પછી એનો બેઝિક સરવાળો તમે જો કરો તો એ તમને પરિણામી સ્થાનાંતર મળશે. તો આ સંપાતપણાનો સિદ્ધાંત હતો. એના પછી એના જ ભાગરૂપે આપણે તરંગોનું પરાવર્તન જે છે એ જોવાનું છે. તો નેક્સ્ટ ટોપિક જે છે એ આપણે લખી લઈએ, એ છે તરંગોનું પરાવર્તન. તો તરંગોનું પરાવર્તન, એમાં 2 પેટા ટોપિક છે. એક જે છે એને આપણે કહીએ છીએ દ્રઢ સીમા પાસેથી, અને બીજું જે છે એ છે મુક્ત આધાર પાસેથી. દ્રઢ સીમા પાસેથી અથવા તો મુક્ત આધાર એટલે કે મુક્ત છેડા પાસેથી એનું પરાવર્તન. તો પહેલું અહીંયા હું લખું છું, એ છે દ્રઢ સીમા પાસેથી તરંગનું પરાવર્તન. અને અહીંયા બાજુમાં જ હું લખીશ, 2 નંબર આપી દો, એ છે મુક્ત આધાર પાસેથી તરંગનું પરાવર્તન. 2 બાજુમાં જ લખું છું જેથી કરી અને સમજવું થોડુંક તમને સહેલું પડે. તો હવે જુઓ, આકૃતિ દોરો. આ જે છે એ ધારો કે એક દ્રઢ સીમા છે, એટલે ધારો કે આ દિવાલ છે, અને ત્યાંથી આપણે એક દોરી જે છે એ બાંધી લીધી છે, અને આને આપણે x દિશા કહીએ, એને આપણે
એક્સ દિશા એવું આપણે કહીએ છીએ. તો જુઓ અહીંથી જે તરંગ નીકળે એ ધારો કે દિવાલ તરફ આમ પ્રસરણ પામે છે, દિવાલ તરફ આમ પ્રસરણ પામે છે. તો આ જે છે એ તરંગ આ દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં ગતિ કરે છે? તો કે ઋણ એક્સ દિશામાં, કેમ કે ધન એક્સ તો આમ છે. અને એ ગતિ કરતું કરતું દ્રઢ આધાર જે છે ત્યાં આગળ, દ્રઢ આધાર જે છે ત્યાં આગળ આપાત થાય. એટલે આ તરંગને આપણે કહેશું આપાત તરંગ. આપાત તરંગ. હવે જોજો બરાબર, પરાવર્તિત તરંગ કેવું હોય એ આપણે જોવું છે. તો આપણને એટલી તો કોમન સેન્સ થી ખબર પડે કે આ છેડો જે છે દ્રઢ આધાર પરનો, અમે જે લાલ ટપકું અત્યારે કર્યું એ, આનું સ્થાનાંતર કાયમ કેટલું રહેશે? શૂન્ય રહેશે. આનું સ્થાનાંતર તો કેટલું રહેવું જોઈએ? કેમ કે એ તો દ્રઢ આધાર છે. દ્રઢ કોને કહીએ છીએ? જે કાંઈ હલનચલન થાય નહીં. તો દોરીમાં એક તરંગ ધારો કે આમ પ્રસરણ પામતું 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 અહીંયા આપાત થયું, તો આ કણનું સ્થાનાંતર તો હંમેશા શૂન્ય જ રહેશે. અને હું અહીંયા બતાવું, ધારો કે અહીંનો જ કણ છે. તો જો તરંગનું પરાવર્તન આ રીતે થાય, આમ જો તરંગનું પરાવર્તન થાય તો આ પોઝિટિવ, આ નેગેટિવ, તો આનું સ્થાનાંતર કેટલું રહે? તો શૂન્યનું શૂન્ય જ રહે. એટલે આ જે થયું એ આપણને મળે પરાવર્તિત તરંગ, અને જે આમ ગતિ કરતું હોય. એટલે જો ટૂંકમાં એટલું યાદ રાખી શકાય કે દ્રઢ આધાર પાસેનું, દ્રઢ સીમા પાસેનું બિંદુ, એનું સ્થાનાંતર જે છે એ કાયમ શૂન્ય જ રહેવાનું છે. એટલે એવું તો જ શક્ય છે જો શૃંગ આપાત થાય, શૃંગ આપાત થાય તો પરાવર્તન જે છે એ ગર્ત તરીકે થાય. પરાવર્તન જે છે એ ગર્ત તરીકે થાય. અને જો ગર્ત આપાત થાય તો પરાવર્તન છે એ શૃંગ સ્વરૂપે થાય. તો આનો મતલબ એવો થાય કે આના કરતા આની કળામાં પાઈ જેટલો તફાવત છે. કળા તફાવત કેટલો થયો બંને વચ્ચે? 180 ડિગ્રી, એટલે કે પાઈ જેટલો. તો આપણે આમ લખી શકીએ કે તરંગ જ્યારે દ્રઢ સીમા પાસેથી પરાવર્તન પામે ત્યારે તેની કળામાં પાઈ જેટલો વધારો થાય છે અને તેની ગતિની દિશા ઉલટાઈ જાય છે. હવે આમાં કઈ બહુ જાજુ તમારે વિચારવા નથી, કેમ કે એ તો સ્વાભાવિક છે કે આપાત આમ થતું હોય તો પરાવર્તિત તો એની વિરુદ્ધ દિશામાં જોઈએ, તો જ એને પરાવર્તન થયું કહેવાય. ભટકાઈને પાછું આવું એને તો આપણે પરાવર્તન કહીએ છીએ. એટલે દિશા તો પરસ્પર વિરુદ્ધ જ હોય. તો આકૃતિમાંથી જોઈએ તો આપાત તરંગનું સમીકરણ જો આપણે લખીએ તો એને yi કહીએ, ધારો કે yi કહીએ, તો એ કેટલું થશે? જો a સ્મોલ a આનો કંપ વિસ્તાર, સાઇન, હવે એ જો કઈ દિશામાં પ્રસરે છે? ઋણ એક્સ દિશામાં. તો સાઇન kx પ્લસ ઓમેગા ટી આવું થયું. આપણે યાદ કરો, સાઇન kx પ્લસ ઓમેગા ટી એ કોનું સમીકરણ હતું? એક્સ ના ઘટતા મૂલ્યની દિશામાં જે પ્રસરણ પામે એવા તરંગનું સમીકરણ. તો પરાવર્તિત તરંગનું સમીકરણ એ કેટલું થશે? તો કે એ થશે, એને આપણે yr કહીએ, તો એ જો એ સાઇન માઇનસ kx થયું, કેમ કે x ની દિશા ઉલટાઈ ગઈ. એટલે અથવા તો આમ લખીએ kx માઇનસ ઓમેગા ટી પ્લસ પાઈ. કેમ કે આ પાઈ ક્યાંથી આવ્યું? કેમ કે જો આપાત શૃંગ થયું તો પરાવર્તન કોનું થયું? ગર્તનું. એટલે આપણે અહીંયા લખ્યું છે કે કળામાં પાઈ જેટલો વધારો થાય, એટલે આ જે છે એ આપાત તરંગની કળા થઈ.
અને આ પરાવર્તિત તરંગની કળા તો આપાત કરતા કળામાં પાઈ જેટલો વધારો અને ગતિની દિશા ઉલટાઈ જાય એટલે આ જે છે એ ધન x માં હતું તો આ ઋણ x માં ગતિ કરતું હતું તો આ કેમાં આવશે ઋણ x માં અને sin પાઈ પ્લસ થીટા માઇનસ sin થીટા થાય એટલે તમે સીધું આમ પણ લખી શકો yr બરાબર માઇનસ a sin kx માઇનસ ઓમેગા ટી એટલે આ પરાવર્તિત તરંગનું તરંગ સમીકરણ થયું તો જુઓ આ આપાત તરંગનું તરંગ સમીકરણ yi બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી અને આ પરાવર્તિત તરંગનું તરંગ સમીકરણ માઇનસ a sin kx માઇનસ ઓમેગા ટી આ માઇનસ શું સૂચવે છે કે શૃંગ આપાત થાય તો પરાવર્તન ગર્તનું થાય એટલે કે માઇનસ નિશાની સ્થાનાંતર ઉલટાઈ જાય એવું સૂચવે છે અને અહીંયા જે હોય તો ફેરફાર થઈ જ જશે kx પ્લસ ઓમેગા ટી હોય તો kx માઇનસ ઓમેગા ટી થાય kx માઇનસ ઓમેગા ટી હોય તો kx પ્લસ ઓમેગા ટી થાય તો આ દ્રઢ સીમા પાસેથી પરાવર્તન પામતા તરંગ માટેની થિયરીની સમજૂતી થઈ હવે એવું ને એવું આપણે બીજું જોઈએ મુક્ત આધાર પાસેથી પરાવર્તન પામતા તરંગો તો મુક્ત આધાર જે છે એ આપણે આમ ઇન્ડિકેટ કરીએ એને હવે અહીંયા ધારો કે એક કડી જેવું છે અને એક કડી સાથે આપણે દોરી બાંધેલી છે આ દિશા અગેન x જ છે અને તરંગ જે છે એ પહેલાની જેમ જ આમ ગતિ કરતું કરતું આવે છે આમ આવ્યું બરાબર અને આ જે છે એ પરાવર્તિત તરંગ માટે તો આ ફરીથી આમ ગતિ કરે છે કઈ તરફ ઋણ x દિશામાં આની ગતિ જે છે એ થઈ ઋણ x દિશામાં અને આ જે છે આને આપણે કહેશું આપાત તરંગ એને આપણે કહેશું આપાત તરંગ હવે આ ગતિ કરતું 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 અહીંયા આગળ સંપાત થયું તો આની પરિસ્થિતિ શું હોય આટલો ભાગ જ્યારે સંપાત થાય ત્યારે આ જે રિંગ છે એ ઉપર તરફ ગતિ કરશે જુઓ કેમ કે શૃંગ આપાત થાય એટલે સ્થાનાંતર કઈ તરફ હોય ઉર્ધ્વ દિશામાં જો ગર્ત આપાત થયું હોત તો સ્થાનાંતર ક્યાં હોત નીચે તરફ અને આ તો કઈ જડિત આધાર છે નહીં આ તો કેવો આધાર છે મુક્ત આધાર તો મુક્ત આધાર હોય તો જે તરફ આનું સ્થાનાંતર થાય એ તરફ કડી જશે જો શૃંગ આપાત થાય તો કડી આમ ઉપર જાય ગર્ત આપાત થાય તો કડી નીચે જાય અને વળી પાછું નીચેથી ઉપર કે ઉપરથી આવીને અહીંયા આવે એ દરમિયાન તરંગનું એ પરાવર્તન કરી નાખશે એટલે પરાવર્તિત તરંગ જે છે એ આ કડી ઉપર આવી ત્યાંથી નીચે આવી એ દરમિયાન પરાવર્તિત તરંગ પણ સેમ એવું ને એવું મળશે એટલે આ જે થયું એ આપણને મળ્યું પરાવર્તિત તરંગ આ જે છે એ મળ્યું આપણને પરાવર્તિત તરંગ કઈ દિશામાં પ્રસરણ પામે છે ધન x દિશામાં પ્રસરણ પામે છે તો હવે આના માટે આપણે આમ લખી શકીએ કે તરંગ જ્યારે મુક્ત આધાર કે મુક્ત છેડા પાસેથી પરાવર્તન પામે ત્યારે તેની કળામાં કોઈ ફેરફાર થતો નથી ફક્ત તેની ગતિની દિશા ઉલટાઈ જાય છે કેમ કે એ તો મેં તમને કીધું એમ ગમે તે પ્રકારનું પરાવર્તન હોય પરાવર્તન એટલે જ ગતિની દિશાનું ઉલટાવું તો આ કિસ્સામાં આપાત તરંગનું સમીકરણ એને આપણે yi કહીએ તો yi થશે a sin
kx પ્લસ ઓમેગા ટી. એ તો એનું એ જ છે, એ તો આ લ્યો કે આ લ્યો બેયનું તરંગ સમીકરણ સરખું જ મળે. પણ આ કિસ્સામાં પરાવર્તિત તરંગનું સમીકરણ yr કહીએ તો એ થશે a sin kx માઇનસ ઓમેગા ટી. કેમ કે એની ગતિની દિશા જે છે એ ઉલટાઈ ગઈ, કળામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ફરીથી તરંગ જ્યારે મુક્ત આધાર પાસેથી પરાવર્તન પામે ત્યારે તેની કળામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે શૃંગ આપાત થયું હોય તો પરાવર્તન શૃંગનું જ થાય, ગર્ત આપાત થયું હોય તો પરાવર્તન ગર્તનું જ થાય. ફક્ત તેની ગતિની દિશા ઉલટાઈ જાય છે, એ તો બહુ સ્વાભાવિક છે, ગતિની દિશા ઉલટાઈ જાય છે. તો આ કિસ્સામાં જો આપાત તરંગનું સમીકરણ આ હોય એટલે કે ઋણ x દિશામાં પ્રસરતું તરંગ એનું સમીકરણ a sin kx પ્લસ ઓમેગા ટી હોય તો પરાવર્તિત તરંગનું સમીકરણ શૃંગનું શૃંગ રહે એટલે માઇનસ નહીં આવે, પ્લસ જ આવશે. પણ ગતિની દિશા ઉલટાઈ જાય છે એટલે અહીંયા જો નિશાની પ્લસ હોય તો અહીંયા માઇનસ આવશે, જે એવું સૂચવે છે કે પરાવર્તિત તરંગ જે છે એ પહેલા તરંગની વિરુદ્ધ દિશામાં એટલે કે ધન x દિશા તરફ ગતિ કરે છે, જ્યારે આપાત તરંગ છે એ ઋણ x દિશા તરફ ગતિ કરે છે. આ બંને કિસ્સાઓ પૈકી આ કિસ્સો જે છે દ્રઢ સીમા પાસેથી તરંગનું પરાવર્તન, એનો આપણે વધુ સારી રીતે અભ્યાસ કરીશું સ્થિત તરંગો સમજવાના કિસ્સામાં. એટલે સ્થિત તરંગો કેવી રીતે રચાય છે અને શું છે એનો જે મુખ્ય આધાર છે એ બે ટોપિક પરનો છે. પહેલો ટોપિક જે છે એ આપણે અહીં જે ઉપર ભણ્યા એ છે, જે છે સંપાતપણાનો સિદ્ધાંત અથવા તો તરંગોનું સંપાતીકરણ. તો પહેલું તમને એ આવડવું જોઈએ કે તરંગો સંપાતીકરણ અનુભવે ત્યારે શું થાય અને તરંગોનું સંપાતીકરણ શું છે. તો એમાં આપણે જોયું એમ બે તરંગો કે બેથી વધારે એક સાથે સંપાત થાય તો પરિણામી સ્થાનાંતર દરેક વડે મળતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. અને બીજું જે આપણે જોયું એ છે તરંગોનું પરાવર્તન. એમાં બે ટોપિક છે, દ્રઢ સીમા પાસેથી થતું પરાવર્તન અને મુક્ત છેડા પાસેથી થતું પરાવર્તન. એમાં દ્રઢ સીમા પાસેથી થતું તરંગનું પરાવર્તન એ વધુ અગત્યનું. કેમ કે સ્થિત તરંગો રચવાના કિસ્સામાં એનો ફાળો જે છે એ સૌથી મોટો છે. તો આજે આપણે બહુ શોર્ટ લેક્ચર રાખેલો છે, કેમ કે આ લેક્ચર પરથી આપણે સ્થિત તરંગો જે છે એનો સમજૂતી મેળવવાની છે. હવે એક છેલ્લે સૂચના આપી દઉં કે નવા અભ્યાસક્રમ મુજબ જે 15.6.1 ટોપિક છે એમાં સ્થિત તરંગો અને નોર્મલ મોડ્સ એવું લખેલું છે અને એ આપણા સિલેબસમાંથી કટ કરેલો છે. પણ સ્થિત તરંગોને લગતા દાખલા જે આપેલા છે સ્વાધ્યાયમાં, જે આપણા સિલેબસમાં 1 થી 13 દાખલાઓ છે, એમાં પાછો એનો અભ્યાસ કરવાનો છે. એને એન્ટ્રન્સ ટેસ્ટ તમે કોઈ પણ આપો, નીટ આપો કે JEE આપો કે બીજી કોઈ અન્ય પરીક્ષા આપો, તો એ તમામ પરીક્ષાઓમાં સ્થિત તરંગોના દાખલાઓ એટલે કે નોર્મલ મોડ્સ જે છે એમાં નળીમાં રચાતા, દોરીમાં રચાતા સ્થિત તરંગો, એના દાખલાઓ જે છે એ પુષ્કળ પ્રમાણમાં પૂછાય છે. એટલે આપણે આ તરંગો પ્રકરણ જે છે એનો એક પણ ટોપિક જે છે સ્કીપ નહીં કરીએ. જે પહેલેથી છેલ્લે સુધી આપણે બધા ટોપિકનો અભ્યાસ કરીશું. લેસન પ્લાનિંગ જે ગ્રુપમાં મૂકેલું છે એ લેસન પ્લાનિંગમાં જે રેડ કલરનું છે, મરૂન કલરના ફોન્ટ્સથી જે આપેલું છે એ તમારે વોલેન્ટરી છે. એ પરીક્ષામાં 11મા ધોરણમાં નહીં પૂછાય, પણ એ એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરવા માટે ખૂબ જ અગત્યનું છે. એટલે તમારે એ કરવું જરૂરી છે. એટલે આવતા લેક્ચરમાં આપણે સ્થિત તરંગો અને સ્થિત તરંગોનું તરંગ સમીકરણ કેવી રીતે આવે છે એ જોઈ અને સ્થિત અને પ્રગામી તરંગોને ઓળખવા, તમને એક સમીકરણ આપ્યું હોય તો એ તરંગ સમીકરણ કયા તરંગનું છે, પ્રગામી તરંગનું છે
કે સ્થિત તરંગનું છે એ કેવી રીતે નક્કી કરવું એના અમુક સ્વાધ્યાયના દાખલાઓ છે અને ઉદાહરણના દાખલાઓ છે એ આપણે વિસ્તારપૂર્વક જોઈ અને સમજી લેશું. થેન્ક યુ વેરી મચ.